हेलो मित्रों, केम छे? मारी यूट्यूब चेनल में आप सौનું हार्दिक स्वागत है। આજનો આપણો ટોપિક છે કોબ્રા સાપ। કોબ્રા સાપ વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું। સૌપ્રથમ આપણે જાણીએ તો કોબ્રા સાપનો ઉલ્લેખ હજારો વર્ષોથી આપણા ધાર્મિક ગ્રંથો છે, પુરાણો છે, દ્વંદ કથાઓ છે જેમાં થયેલો છે। અને જેમ કે જાણીએ શિવજીના ગળામાં, વિષ્ણુ ભગવાનના સિંહાસન તરીકે, શરમાળિયા દાદા તરીકે આ રીતે આપણે તેને પૂંજતા આવીએ છીએ। કોબ્રા સાપ એક એવો સાપ છે કે માનવ વસ્તીની આસપાસ સૌથી વધારે જોવા મળતો સાપ। કોબ્રા પ્રજાતિનો સાપ આ એક જ એવો સાપ છે કે જે ફાણ માંડી શકે છે। કોબ્રા પ્રજાતિમાં આવતા સાપ ફાણ માંડી શકે છે, બીજા સાપ ફાણ માંડી શકતા નથી। આપણે ત્યાં જોવા મળતો સૌથી વધારે સ્પેક્ટિકલ કોબ્રા છે, જે ગુજરાતમાં બધે જ જોવા મળે છે। કિંગ કોબ્રા છે એ ભારતમાં છે, પણ અમુક રાજ્યમાં છે જે આપણા ગુજરાતમાં નથી। અને એક બીજો પણ સાપ છે અને એને કહેવાય છે સ્પીટિંગ કોબ્રા છે, બીજા દેશોમાં જોવા મળે છે, ભારતમાં જોવા મળતો નથી। કોબ્રા સાપ જ્યારે ફણ માંડે છે ત્યારે તેના પાછળના ભાગમાં એક યુ આકારનું પેટર્ન જોવા મળે છે, જેને આપણે ત્રિશૂળ તરીકે ઓળખીએ છીએ। પરંતુ તેને ત્રિશૂળ નહીં, તેને હુડમાર્ક તરીકે ઓળખવામાં આવે છે, જે દરેક સાપમાં અલગ અલગ પેટર્ન જોવા મળે છે। તે સાપમાં નથી હોતું કે બધે કોબ્રા ફણ માંડે તો એની પાછળ આ આકાર હોય તે એવું નથી। અમુક સાપમાં હોય છે અને અમુક સાપમાં નથી હોતું। સાપના એટલે કે કોબ્રા સાપના રંગરૂપ વિશે વાત કરીએ કે દેખાવ કેવો હોય તો નાગનો રંગ કાળો, ભૂખરો, કાળાશ પડતો ભૂખરો આ કલરમાં જોવા મળે છે। ક્યારેક સફેદ સાપ એટલે કે વ્હાઇટ કોબ્રા પણ જોવા મળે છે, જેની આંખ લાલ હોય છે, તેને આલ્બિનો કોબ્રા તરીકે ઓળખવામાં આવે છે। સાપની આંખ વિશે વાત કરીએ તો સાપની આંખ કાળી અને ગોળ હોય છે અને અંદરની કીકી પણ જે રંધ્ર કહેવામાં આવે છે એ પણ કાળું હોય છે। કોબ્રા સાપના દાંતની વાત કરીએ તો કોબ્રા સાપને જે બીજા દાંત તો હોય તે પણ સાથે સાથે બે ઝેરી દાંત હોય છે, જે આગળના ભાગમાં હોય છે અને જે મોઢાના અંદરના ભાગમાં વળેલા હોય છે આ રીતના। પણ જ્યારે જે કવડે છે ત્યારે તેના બે દાંત બહાર કાઢે છે। અને એ દાંત કેવા હોય તો જાણીએ તો એ દાંત છે ને અજક્ષીને સોય આપણે જોઈ છે, જે અંદરથી પોલી હોય છે, એ જ રીતના આ સાપના દાંત છે ને એ પણ પોલા હોય છે અંદરના ભાગમાંથી। અને જે દાંત છે એ માથામાં આવેલી વિષ ગ્રંથિ સાથે જોડાયેલા હોય છે। જે સાપ જ્યારે આપણે કવડે છે ત્યારે વિષ ગ્રંથિ દબાય એટલે કે સંકોચાય છે, જેના માટે ઝેર આપણા શરીરમાં ઠાલવે છે। કોબ્રા સાપમાં ન્યુરોટોક્સિક ઝેર હોય છે, જે આપણા જ્ઞાન તંતુઓને અસર કરતું હોય છે। કોબ્રા સાપ કવડે તેના અમુક સમય બાદ આપણને કેવી અસરો થાય છે તો તે જાણીએ તો ઘણી વખત કોબ્રા સાપ કવડે છે, સમય જતાં જે ભાગમાં કવડ્યો હોય તે ભાગ કાળો પડવા મળે છે। સમય જતાં માથાના દુખાવો છે, હાડકાના સાંધાના દુખાવો છે, બોલવામાં તકલીફ થવી, ઉલટી થવી, ઊંઘ આવવી, લકવા મારી જાવો, આવી ઘણી બધી અસરો થતી હોય છે, જે સાપના ન્યુરોટોક્સિક ઝેરના લીધે થાય છે। સાપના કરડવાથી યોગ્ય સમયે યોગ્ય સારવાર લેવામાં ન આવે તો દર્દીનું મૃત્યુ થઈ શકે છે, પરંતુ યોગ્ય સમયે યોગ્ય સારવાર જો લઈએ તો 100% સાપના કરડવાથી બચી શકીએ છીએ। કોબ્રા સાપમાં નર માદાના તફાવતની વાત કરીએ કે કોબ્રા નાગ કેવો હોય છે અને માદા કેવી હોય છે તો કોબ્રા સાપ છે એ માદા કરતાં નાનો હોય છે, અને જ્યારે માદા સાપ છે કોબ્રા એ નર કરતાં મોટી હોય છે। અને જેના પૂંછડીની વાત કરીએ કે જે અવસાણી માર્ગ હોય છે ત્યાંથી કોબ્રા સાપ જે નર હોય છે એની પૂંછડી લાંબી હોય છે, અને જ્યારે માદાના સાપ છે જે કોબ્રા એની અવસાણી માર્ગથી પૂંછડી ટૂંકી હોય છે। ઘણા લોકો આપણામાં એવું માને છે કે નાગણી છે હંમેશા નાની કે વેજ જેવડી હોય છે, તે ખોટું છે। જે આપણે નાની નાગણી જોઈએ છે કે નાગણી કહે છે તે હંમેશા બચ્ચાના જે ચોમાસાની ઋતુમાં જે શરૂઆતના બચ્ચા નીકળે છે ને જ્યારે નાના હોય છે ને એ નાના બચ્ચા છે, જેને આપણે નાગણી તરીકે ઓળખીએ છીએ, પરંતુ એવું નથી। હંમેશા નાગ નાનો અને માદા કે જે આપણે નાગણી કહીએ છીએ એ નાગ કરતાં મોટી હોય છે। કોબ્રા સાપની લંબાઈની વાત કરીએ કે કેવડા મોટા હોઈ શકે તો કોબ્રા સાપ છે પુખ્ત વયનો સાપ 4 થી 6 ફૂટ સુધીનો જોવા મળતો હોય છે। વધારે કોબ્રા સાપની લંબાઈ 7 ફૂટ 3 ઇંચ નોંધાયેલી છે। કોબ્રા સાપના મિલનની વાત કરીએ કે નર માદાના મિલનની વાત કરીએ તો છે એ વસંત ઋતુમાં જોવા મળે છે, જે મિલન કલાકો સુધી જોવા મળે છે। નર માદાનું મિલન આપણે કલાકો સુધી જોઈએ છીએ। મિલનના ગર્ભધારણ થયા બાદ 50 દિવસથી માંડી 80 દિવસ સુધીમાં ગર્ભધારણ હોય છે। ત્યાર પછી તે ઈંડાને જન્મ આપે છે।
ઈંડા કેવી જગ્યાએ મૂકશે? જૂના અવાવરું મકાન, અવાવરું કૂવા, લાકડા અથવા થળિયાના જે પોલાણો હોય એવી જગ્યાએ, ઈંટોના ઢગલા, ઘાસચારાના ઢગલા, પથ્થરોના ઢગલા, જે અવાવરું પડ્યું હોય એવી જગ્યાએ તે ઈંડા મૂકે છે. ઈંડાની સંખ્યા 12થી લઈ 20 સુધી હોઈ શકે છે. જે ઈંડા મૂક્યા પછીનો સમયગાળો કે 50થી 60 દિવસ બાદ ઈંડામાંથી બચ્ચા જન્મે છે. જે ચોમાસાની શરૂઆતમાં એટલે કે વરસાદ પડતા જ આપણે જે નાના બચ્ચા જોવા મળે છે તે ઈંડામાંથી બહાર નીકળેલા હોય છે. જે બચ્ચાની લંબાઈ 12 ઇંચ સુધી જોવા મળે છે. ઈંડામાંથી બહાર આવેલું બચ્ચું સંપૂર્ણપણે વિષગ્રંથિ ધરાવે છે. જે પુખ્ત વયના સાપમાં જે રહેલું હોય છે તેટલું જ ઝેર નાના બચ્ચાનું પણ ઘાતક હોય છે. મિત્રો, આ હતી આપણા કોબરા સાપ વિશેની માહિતી. આ વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરશું. આપણો ઉદ્દેશ છે સાપથી બચતા રહીએ અને સાપને બચાવીએ. જય હિન્દ, જય ભારત.